26 જિલ્લાઓમાંથી બહેનો અહીં આવ્યા છે ધરણા કરવા માટે। હવે બહેનો આવેદન આપી રેલી કરી અને આવા પ્રોગ્રામ કરીને થાકી ગયા છે। છેલ્લે આજે ધરણા ઉપર આવ્યા છે। જે હાઈકોર્ટનો ચુકાદો આવેલો છે કે વર્કર બહેનોને 24,800 અને હેલ્પર બહેનોને 20,300 ચૂકવવો, મિનિમમ વેજીસમાં અમારો સમાવેશ કરેલો છે। આ હાઈકોર્ટનો ચુકાદો છે। આજે 5 મહિના થઈ ગયા છે, છતાં સરકાર આનો અમલ કરતી નથી અને સરકાર કામગીરી દિવસે ને દિવસે વધતી જાય છે। કામગીરી આ બહેનો પાસેથી પુષ્કળ લેવામાં આવે છે, મોબાઈલ આપેલા નથી। દિવસે ને દિવસે મોબાઈલની કામગીરીમાં એપ્લિકેશનો વધતી જાય છે અને શોષણ એટલે ગુજરાતમાં મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, જ્યારે આજ જે પાયાની કામગીરી કરતી મહિલાઓ છે એનું જ શોષણ કરવામાં આવે છે। અમે વિનંતીઓ કરીને થાકી ગયા કે પાયાની કામગીરી સરકારની નાનામાં નાની યોજના ગામના છેવાડા સુધી આ બહેનો પહોંચાડે છે, છતાં આ બહેનોની સરકાર બીજા ખર્ચાઓ કરવામાં તો કરોડો રૂપિયા વાપરે છે। જ્યારે આ બહેનોને વેતન આપવાનું આવે ત્યારે સરકાર મુઠ્ઠી બંધ કરી દે છે। તો સરકાર અમારું સાંભળે, પરમિશન આપતી નથી તો સરકાર વિનંતી સમજે તો વિનંતી અને છેલ્લે ધમકી સમજે તો ધમકી। પણ આ જોઈ શકો છો બહેનો હવે ત્રાસી ગઈ છે અને હજી પણ આનાથી ઉગ્ર આંદોલન કરશે જો સરકાર નહીં માને તો।